નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેર સિંધવાઈ માતા રોડ પર આવેલ ઈચ્છાપૂર્તિ ગણેશ યુવક મંડળ ઈચ્છાપૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરી ઈચ્છાપૂર્તિ ગણેશને નવ સ્વરૂપ આપવા માટે વર્કશોપ ખાતે તેમની ટ્રોલી લઈ જવામાં આવી છે. ઈચ્છાપૂર્તિ ગણેશને નવ સ્વરૂપ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું. સિંધવાઈ માતા રોડ થઈ પ્રતાપનગર યમુના મિલ થઈ જે ભરત કાર છે તેના વર્કશોપ ખાતે ગણેશજીની ટ્રોલી લઈ જવામાં આવી. વધુ માહિતી ઈચ્છાપૂર્તિ યુવક મંડળના પ્રમુખ મિનેશ તહેલિયાએ આપી છે. જય ગણેશ. આપણા મંડળનું નામ છે ઈચ્છાપૂર્તિ ગણેશ. છેલ્લા 18 વર્ષથી આપણે ઈચ્છાપૂર્તિ ગણેશજીની સ્થાપના સિંધવાઈ માતા રોડ વોર્ડ નંબર 17ની બારે કરીએ છીએ. ઈચ્છાપૂર્તિ ગણેશજીની જે મૂર્તિ છે એ ફાઇબરની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે, જે આપણે દર વર્ષે નવા રંગરૂપ અને નવા શૃંગારથી પુનઃસ્થાપિત કરીએ છીએ. આ 2025માં બી ઈચ્છાપૂર્તિજીની ગણેશજીની જે મૂર્તિ છે એ હાલમાં ભરતભાઈ કહારના વર્કશોપે જઈ રહી છે નવા રંગરૂપ અને નવા શૃંગાર માટે. અને વડોદરાની જે બી પબ્લિક છે એ આ વખતે બી ઈચ્છાપૂર્તિને એક નવા અને એક અદ્ભુત રૂપમાં જોશે. મિનેશ તહેલિયાની. જય ગણેશ. આજે ઈચ્છાપૂર્તિ ગણેશ પરિવાર બધા ગણેશ ભક્તોની સાથે ગણપતિની મૂર્તિને પુનઃ નવા રંગરૂપ અને શણગાર માટે ભરતભાઈ કારના વર્કશોપ પર લઈ જઈ રહી છે. ગત વર્ષે જેમ બરોડાના નગરજનોએ, ગણેશ ભક્તોએ લાખોની સંખ્યામાં ઈચ્છાપૂર્તિ ગણેશના દર્શન કરીને તેમની મનોકામનાઓ પૂર્ણ કરી હતી, ઈચ્છાઓ પૂર્ણ કરી હતી, એમ વર્ષ 2025ની અંદર પણ લાખોની સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટશે ઈચ્છાપૂર્તિ ગણેશના દર્શન કરવા માટે અને તેમની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે, એમ મંડળનું અનુમાન છે. ઈચ્છાપૂર્તિ ગણેશને દાડમની માનતાના ગણપતિ માનવામાં આવે છે. ભક્તજનો અહીંયા આગળ દાડમનો પ્રસાદ ગણપતિ દાદાને ચડાવે છે, ત્યારબાદ તેમની ઈચ્છા પૂર્ણ થાય છે, એમ ગણેશ ભક્તોનું કહેવું છે. અને ગણેશ ભક્તોનું એવું માનવું છે, હજારો ઉદાહરણ અમે એવા જોયા છે જે લોકો દાડમની બાધા લીધી હોય, દાડમની માનતા માની હોય અને ગણેશ ભક્તો પોતાના વજનના જેટલા દાડમ પણ અહીંયા આગળ ચડાવેલા છે. આકાશ મોતિયાની.